આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસે જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી. ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી 8 આતંકીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. બનાસકાંઠાના પાલનપુરમાંથી 3, પાટણના સિદ્ધપુરમાંથી 3 આતંકીઓ ઝડપાયા. જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યાઓ પર રહી રહ્યા છે અને એ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે. આ લોકોની ઓળખ કરવામાં આવેલી, એના નામ જે છે આપને ખબર છે, અહેમદ, ઇબ્રાહીમ, મુદસ્સિર, જકરિયા દુરાની, મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની. આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી. એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા. કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી. સાથે સાથે 3 જે છે એ ખડિયાસન સિદ્ધપુર પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા. 7મો જે આરોપી છે એ નવસારી ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો અને 8મો આરોપી જે પણ મૂળ ભાગડનો છે, લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે. આ બધા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી. સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી. કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહીમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી. તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા. એની પાસેથી એક કારમાં મુવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો. તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો જેનાથી સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશ એ મોહમ્મદથી સંકળાયેલા છે, પાકિસ્તાની હેન્ડલર્સના ઇન્સ્ટ્રક્શન્સ લેવી રહ્યા છે. પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ અને એ જાતે એની પ્રેરણાથી ઘણો બધો રેડિકલ એલિમેન્ટ્સ એના ગ્રુપમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જૈશ એ મોહમ્મદમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. આ લોકોની વધારે પૂછપરછ કરવામાં આવેલી તો પણ એ લોકોએ જે એના જે બીજા 6 સાથીઓ છે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ પણ હતા, આ લોકો બાબતના નામ લીધા. પેરેલલી જે ટીમ્સ હતી દરેક જગ્યાથી 6 આરોપીઓને પકડ્યા. કુલ મળીને 8 આરોપીઓની અમે ડિટેન કર્યા. આ લોકો પાસેથી ઘણો બધો એવો સાહિત્ય મળી આવેલ છે જે કે જૈશ એ મોહમ્મદનો છે. એ લોકો આનો ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા તાકી અહીંયા વધારે પ્રચાર પ્રસાર માટે એ લોકો સુધી આની પહોંચ બની શકે. જૈશ એ મોહમ્મદના ફ્લેગ પણ એ લોકોએ હાથથી બનાવ્યા છે. એ બાબતની આ લોકોએ તકરીરો પણ કરતા હતા. જૈશ એ મોહમ્મદ વતી આ લોકોને ફંડિંગ પણ 3 લાખનો મળ્યો હતો અને એને ટાસ્કિંગ મળી હતી કે એક 4-વ્હીલર ગાડી લઈ લેવાની તાકી ફ્યુચરમાં ક્યારે પણ જરૂર પડે કંઈ મુવમેન્ટની આના લોકો આવતા હોય તો એને એ લોકો ફેસિલિટેટ કરી શકે. કુલ મળીને એ લોકોએ જૈશ એ મોહમ્મદ વતી અહીંયા એક દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામતો એક નાની તંજીમની સ્થાપના અહીંયા કરી હતી, જેમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લગભગ 8 આરોપીઓ જે છે એના સભ્યો બન્યા હતા. આ બધા વિરુદ્ધમાં એટીએસમાં લઈને એ લોકો વિરુદ્ધમાં યુએપીએ અને બીએનએસની જુદી જુદી કલમોમાં ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ડીવાયએસપી એસએલ ચૌધરી એની હાલમાં તપાસ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ સુધીની તપાસમાં એવો કોઈ એક્ઝેક્ટ ટાર્ગેટ અમને નથી મળ્યા, પરંતુ એક ફોરેન પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની ના માટે એને લોજિસ્ટિક મદદ મળી શકે આ રીતનો અહીંયા એક સ્ટ્રોંગ ગ્રુપ એ લોકો ઉભો કરીને એક સ્ટ્રોંગ નેટવર્ક, એક સ્ટ્રોંગ ગ્રુપ જેને કહેવાય એ અહીંયા ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ આપને જે રીતે ઘણા બધા જુદા કેસીસમાં પણ આપણે જોયા છે કે એ લોકોને એ ડેડ ડ્રોપ ના માધ્યમથી એ રકમ મળી હતી. પાકિસ્તાનમાં કોના કોન્ટેક્ટમાં હતા? હા, પાકિસ્તાનના અમને ટેલિસિલેક્ટર્સ આઈડેન્ટિફાયર મળ્યા છે. એમાં પ્રારંભિક રીતે એનો પરિચય અબ્દુલ્લા સાહેબ તરીકે એ લોકો લેતા હતા અને એના વતીએ એ લોકોએ 2-3 મહિના પહેલા વડોદરાની અંદર એક કાશ્મીરથી આવેલા માણસ સાથે મીટિંગ પણ કરેલ હતી. જે રીતે અમને લિટરેચર મળ્યા છે જેની અંદર કે ફિઝિકલી માણસની મીટિંગ, એક કાશ્મીરી માણસની મીટિંગ આની જોડે વડોદરામાં થઈ છે. સાથે સાથે એ લોકોએ જે ખત લખી રહ્યા છે, જે રીતને ખતની આવાગમન પણ એક મોડ્યુલ જે છે એ લોકો બતાવી રહ્યા હતા
બુક્સ વગેરે લઈ રહ્યા છે. તો એ ઓનલાઈન રેડિક્લેશન જેવું મોડ્યુલ નથી અને જે રીતે પૈસા અને ગાડી લેવાનો આ બધું ચાલી રહ્યું છે તો એનાથી અમને એ ઓનલાઈન રેડિક્લેશનથી વધારે જ એમાં લાગી રહ્યો છે. એવું આપણે કીધા કે મોટા ભાગે એ જે 8 આરોપીઓ છે એ ભાગડ અને એની આજુબાજુના ગામના જ છે. એમાંથી જેમ કે અહેમદ અને મુદસ્સીર બંને બ્રધર્સ છે અને એક જે મૌલાના છે એની કોલેજ મતલબ મદરસામાં ભણતા 2 છોકરાઓ આની જોડે જોડાયેલા હતા. એ લોકો જે ફિઝિકલી એ લોકોએ આજુબાજુના ગામના જ છે. સ્થાનિક કોઈ વ્યક્તિ આની અંદર સપોર્ટમાં હોય એવું કે અત્યાર સુધી તપાસમાં બહાર આવેલું? આ બધા સ્થાનિક જ છે. એ 8 આરોપી બિલકુલ કોર સ્થાનિક છે, એકદમ એક જ ગામની આજુબાજુ. બેકગ્રાઉન્ડ શું છે સર? જુદા જુદા બેકગ્રાઉન્ડ છે. મોટા ભાગે તમે જોશો તો ઉંમર 19, 30, 22, 21, 40 આ રીતના છે. મોટા ભાગે પરચુરણ કામગીરી કરવા વાળા મદરસામાં ભણાવતા છોકરાઓ છે અને થોડા ઘણા લેબર વર્ક પણ કરતા હતા. મધ્યપ્રદેશમાંથી જે પકડાયા છે એમનું કનેક્શન કેવી રીતે થયું સર? એ મધ્યપ્રદેશથી જે છોકરો પકડાયો છે એ પણ મૂળ ભાગળ ગામનો જ છે. એની ફેમિલી લગભગ 15-20 વર્ષ પહેલા જતી રહી હતી દેવાસ, અને આનો જ એક ભાઈ જે આપણે અહીંયા મદરસાથી પકડ્યો છે એ પણ આનો ભાઈ જ છે જેની